દિવ્યા નિંદર નથી આવતી? શું કરવા આવે વાડી? ખાલી બેવા વાડી આવે ઘોડીઓમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. હું પણ બહુ જ મજામાં છું. અને આજે આપણે 8:30 વાગે આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો ફાર્મ ઉપર આજે ડ્રેગન ફ્રૂટ ઉતરે છે. અત્યારે સવારના જ વહેલા મમ્મીને બધા 6:30-7 વાગે ફાર્મ ઉપર આવી ગયા હતા. અને આપણે આવ્યા છીએ 8:30 વાગે, કારણ કે દિવ્યાને બાલમાં મૂકવાનો હોય તૈયાર કરીને, એટલા માટે આપણે મોડા આવ્યા છીએ. અને સાથે ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ ચાલુ છે. તો બધા લોકો કેવી રીતે ડ્રેગન ફ્રૂટને ઉતારે છે એ હું તમને બતાવું. તો ચાલો જઈએ આપણે. ડ્રેગન ફ્રૂટ બધો ઉતારે છે એ બાજુ. તો જો અન્યાકને મમ્મી ને જીગર ને એ બધા ડ્રેગન ફ્રૂટ ઉતારે છે. ને જો અન્યાકને આપણો રંજકો ને સરસ મજાનો વતરાઈ ગયો છે. જો અન્યાકને ડ્રેગન ફ્રૂટ ઉતરે. હાલો મમ્મી, જય સ્વામિનારાયણ. જો મમ્મી ડ્રેગન ફ્રૂટ ઉતારે રહ્યા. આ લોકો બધો ઉતારશે અને આપણે કેરેટ ભરશું. જો અન્યાકને ઉતારી લીધા છે. અન્યાકને જીગર છે. હાલો જીગર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજા મજા. શું કામ ચાલુ હે? આમ જો શું ચાલુ છે? ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું. ફૂલ સેફટી, મોજા પહેરી લીધા અને ડ્રેગન ઉતારી. ઓહો, મોજા સરસ છે. હમણાં કાંટા ન વાગે એવા. મોજા આમ ગમે તે નાખી દો, હાથ કાંઈ ના થાય. આ મોટા લાંબા ખપે ને, આવડા હજી ભરે ને અહીંયાથી એવું આવી જાય ને. તમે બાય નીચી કરી નથી એટલે બાય આમ આવી જાય એટલે ભાઈ ખપે નહીં. જો બાજુ પપ્પા અને શૈલેષભાઈ ડ્રેગન ઉતારે છે. આ બાજુ જીગર અને એમાં મમ્મી ઉતારે. બધો કરતા પહેલા મારા મમ્મીએ. હવે જો લેડીઝ ફર્સ્ટ અને જેન્ટ્સ પાછળ એવું કામ હે. મમ્મી બધા કરતા આગળ ને આ જો 3 જણા પાછળ દે. મમ્મી આખા ગામથી આગળ ગમે એ કામમાં તમે જાઓ એ પાછળ હોય જ નહીં. ન હોય. મમ્મીને ત્યાં ફરવામાં આગળ કરવા પડશે એવું લાગે. રૂમ કામમાં તો આગળ નહીં. શું કહો છો બીજું? ફરવામાં રીતિ અંતરથી આગળ. ભલે આ અમને ખપે ફરવા. લે હા, હવે જો અન્યાકને શું હે પપ્પા, શું હે? જો અન્યાકને હવે કાંઈ પણ કંઈક બનાવી નાખ્યું હોય એવો. દવા બવા છે. જો કરોડિયાનો ભમરીનો માળ હોય. મમ્મી એમ કે ક્યાંક ને માળો બનાવે તો જો વાયરમાં માળો બનાવ્યો. બધા લોકો જો અન્યાકને ડ્રેગન ફ્રૂટ ઉતારે છે. જો આ બાજુ ડ્રેગન ફ્રૂટ ઉતરે છે. શૈલેષભાઈ પપ્પા ને બધા આયરા ડ્રેગન ફ્રૂટ ઉતારે છે. કેમ છે શૈલેષભાઈ? જય સ્વામિનારાયણ. શૈલેષભાઈ હોંશે ઉતારે. મોજા તો અમારો દીકરો કઈ ચેટ કહી દીધું કે સ્વીડન થી આવ્યા. સરસ મજાના ડ્રેગન છે, બહુ મોટા. એક અડધા કિલોનું ડ્રેગન ફ્રૂટ છે. આ જો અડધા કિલોનું છે. 1.5 કિલો ને માથે હશે આ ડ્રેગન. $600 ગ્રામનું આજે છે. જો 600 ગ્રામ. 600 ગ્રામનું. જો આ 600 ગ્રામનું ડ્રેગન ફ્રૂટ છે. બધા એવડા મોટા તો બધા મોટા. આ તો હશે 1.5 કિલા એવું હશે નહીં હો. હા, 500 ગ્રામના હશે આ. અને જો ડ્રેગન ફ્રૂટનું કામ ચાલુ છે ઉતારવાનું. તો સાથે બહુ ફૂલથી પવન છે.
તમે જોઈ શકો છો. ગરમી એ પણ નથી, એટલો બધો ફૂલ પવન જો એરો કેવો ઝાડ ઓમથી ઓમ ડોલે. વરસાદની ફૂલ તૈયારી છે, એટલા માટે પવન પણ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ફાઇનલી ગ્રેડિંગનું કામ ચાલુ છે. ગ્રેડિંગ જો આ તમે સરસ મજાની ગ્રેડિંગ કરી લીધી છે. અહીંયા રીતિ કામ કરે છે. રીતિ શું ચાલુ છે? થઈ ગયું હવે કમ્પ્લીટ. શું કેસ બીજું? તો જો ફાઇનલી આપણે કેરેટ ભરી દીધા છે. તો બસ હવે કાંટા ઉપર મૂકી અને ગાડીમાં ભરવાના છે. આજે લોડિંગ કરવાની છે ગાડી ડ્રેગન ફ્રૂટની. થોડાક આપણે અહીંયા કેરેટ આટલા છે, બીજા આપણે એમાં ડેલામાં ભરેલા રાખેલા છે. એમાં એવું છે કે જે આપણે આ બાજુનો ફાલ ઉતાર્યો એ બધો સવારે ડેલામાં મૂક્યો છે, અને આ બાજુનો ફાલ છે એ બધો અહીંયા ઉતાર્યો છે. એટલે શું આપણે ઉતારીને ભરવા નજીક થાય. તો ફાઇનલી એ કામ ચાલુ છે. અમારો દિવ્ય અહીંયા ઘોડિયામાં સૂઈ ગયો છે. જો ઉઠી ગયો, એને વિડીયો ચાલુ થાય એટલે દિવ્યા અમારે ઉઠી જાય. દિવ્યા નીંદર નથી આવતી? શું કરવા આવ્યો વાડી? ખાલી બેવા વાડી આવ્યો ઘોડિયામાં. હવે તો ઢગો થઈ ગયો, ઘોડિયું ના દેવાય કે તને? હવે તો આવડે મોટો થઈ ગયો, ઘોડિયા મારતો નથી. જો તો મારતો નથી, જતો મારતો નથી. હવે હિંચકા નાખવાય તને કે બેઠો છે એમને? બરોબર. તો ચાલો જોતા રહેજો બ્લોગ. અત્યારે એ જ કામ કરીએ છીએ અમે, પછી જમીને પાછા લાગી ગયા છીએ કામે. સવાર થોડું ઘણું કામ બાકી હતું. આજે ભોજન અમારું ફાર્મ ઉપર જ લીધું છે અમે. બસ હવે આ જો કેરેટ તમારા ભામાં ભમ ભરીને મૂકી દીધા. કમ્પ્લેટ એક્સપોર્ટ માલ છે. આપણું હવે ગ્રેડિંગનું કામ પૂરું થઈ ગયું છે, અને હવે કામ ચાલુ છે ડ્રેગન ફ્રૂટ જોખવાનું. આ કેરેટ છે ને આપણે 10-10 કિલોના કેરેટ જોખવાના છે. તો અત્યારે તમે જુઓ જોખવાનું કામ ચાલુ છે 10-10 કિલા. અને આ બાજુ જુઓ જોખાઈ, અને આપણે આવી સીધી સ્ટ્રેટ લાઈન કરતા આવી છીએ સરસ મજાની. ને આ બાજુ જો શૈલેષભાઈ જોખે છે ડ્રેગન ફ્રૂટ. આવી રીતે ઉપાડી અને એક કેરેટ જોખવું પડે છે આપણે. તો અત્યારે એવું જ કાંઈક કામ ચાલુ છે. અને સાથે જુઓ પાછળ દિવ્ય સૂતો છે ઘોડિયામાં, મમ્મી પણ સૂઈ ગયા છે. ઠંડો ઠંડો બહુ જ મસ્ત પવન આવે છે એટલા માટે. તો સરસ મજાનું જો અને આપણે જોખવાનું કામ ચાલુ છે. આવી રીતે કાંઈક કામ ચાલુ છે જોખવાનું મસ્ત મજાનું. તો જો હવે આટલા જોખવાના બાકી છે હજી કેરેટ, ઘણા બધા બાકી છે હજી. જો આ બાજુ આપણી પિકઅપ પણ આવી ગઈ છે. ગાડી લોડ કરવાની છે. તો ફાઇનલી આપણી જો ગાડી આવી ગઈ છે. ભાઈ ટર્ન લઈ અને આવે છે. જો ભાઈ પપ્પા ભેગા જાય છે ટર્ન ને ક્યાંથી વારવાનું એ બધું બતાવવા માટે. અને આગળ ડેલા પાસે પણ આપણા ડ્રેગન ફ્રૂટ જોખેલા પડ્યા છે, તો એ ત્યાંથી એ પણ લેવાના છે. જો અને આપણે ગાડી હવે લોડિંગ થાય છે આપની.
આપણી ફાઇનલી 98 કેરેટ આપણે ભરાવી નાખ્યા છે